જય ગૌ માતા, જય હિન્દ, જય ભારત। આજે લગદીરવાસના ગેટ આગળ જે મોટામાં મોટો ઉકેળો છે, અહીંયા એક ગૌ માતા ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી ગઈ હતી અને એમાં જીવદયા પ્રેમીનો ફોન આવ્યો અને નગરપાલિકાને જાણ કરીને અત્યારે ગૌ માતાને બારે કઢાવ્યા। આ તો અવારનવાર વિષય બને છે। જ્યારે કોઈ નાનું બાળક પડી જાય ત્યાં લગીન શું નગરપાલિકા, મોરબી નગરપાલિકા રાહ જોવે છે કે આવી કોઈ મોટી દુર્ઘટના બને। જો કે અવારનવાર આપણે ગૌવંશ અને ગૌ માતાને કાઢેલા છે, એ માણાને બધાને ખબર જ છે। તો હકીકતમાં આનું તાત્કાલિકના ધોરણે નિરાકરણ આવવું જોઈએ। એનું કારણ છે કે અનેક જગ્યાએ મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટરો અને ખુલ્લી ઢાંકણા પડ્યા છે। અવારનવાર ગૌવંશ, ગૌ માતા અને જીવ પડી જતા હોય છે। અવારનવાર જીવદયા અને ગૌરક્ષક દ્વારા કાઢવામાં આવી રહ્યા છે। તો હવે જો આનું નિરાકરણ તાત્કાલિક નહીં આવે તો મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌરક્ષા દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને એ સંપૂર્ણ રીતે જે કાંઈ કાર્ય કરવામાં આવશે એની સંપૂર્ણ રીતે જવાબદારી તંત્રની રહેશે। અને જો તંત્ર આમાં નહીં જાગે તો હકીકતમાં મોરબીના જાગૃત નાગરિક અને તમામ ગૌરક્ષકોથી સંકળાયેલા, જીવદયા પ્રેમીથી સંકળાયેલા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। જય હિન્દ, જય ગૌ માતા। અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, દિલ્હી, ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કમલેશભાઈ આહિર। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।